અમેરિકાના ટેરિફ પર રણનીતિ બનાવવા મંત્રીઓ સાથે પીએમ મોદીની બેઠક શરૂ. અહેવાલ મુજબ પીએમ મોદીની અધ્યક્ષતામાં પીએમઓમાં અમેરિકન ટેરિફ અંગે બેઠક શરૂ થઈ ગઈ છે, જ્યાં ઘણા મંત્રાલયોની મંત્રીઓ હાજર છે. વધુમાં અહેવાલ પ્રમાણે આ બેઠકમાં અમેરિકાના 50% ટેરિફ પર ચર્ચા કર્યા પછી આગળની રણનીતિ બનાવવામાં આવશે. બુધવારથી અમેરિકામાં ભારતીય ઉત્પાદનો પર 50% ટેરિફ લાદવાનું શરૂ થશે, જેમ કે ટ્રમ્પે સરકાર ત્યાં નોટિસ પણ બહાર પાડી છે. ટ્રમ્પે પીએમ મોદીને 4 વાર ફોન કર્યો. મોદીએ વાત કરવાનો ઇનકાર કર્યો. રિપોર્ટ: એક જર્મન અખબારે દાવો કર્યો છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પીએમ મોદીએ વાત કરવાનો ઇનકાર કર્યો. અમેરિકાએ મંગળવારે 27 ઓગસ્ટથી ભારતીય માલ પર 25% વધારાનો ટેરિફ લાદવાની સૂચના જારી કરી હતી. ભારતીય નૌકાદળના કાફલામાં પહેલીવાર એક સાથે 2 યુદ્ધ જહાજ થયા સામેલ. વિશાખાપટ્ટનમમાં મંગળવારે 2 નીલગિરી વર્ગના યુદ્ધ જહાજો આઈએનએસ ઉદયગિરી અને આઈએનએસ હેમગિરી ભારતીય નૌકાદળના કાફલામાં એક સાથે સામેલ કરવામાં આવ્યા. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ પહેલીવાર છે જ્યારે 2 અલગ અલગ શિપયાર્ડના 2 મોટા યુદ્ધ જહાજોને એક સાથે સામેલ કરવામાં આવ્યા. આ યુદ્ધ જહાજો દુશ્મનના રડાર, ઇન્ફ્રારેડ અને સાઉન્ડ સેન્સરથી બચી શકે છે. બિહાર કેબિનેટે 26 અરજીઓને મંજૂરી આપી. ખેડૂત સલાહકારોના પગારમાં મોટો વધારો. બિહાર કેબિનેટની બેઠકમાં 26 અરજીઓને મંજૂરી આપવામાં આવી, જેમાં કિસાન સલાહકાર યોજના હેઠળ ખેડૂત સલાહકાર માનદ વેતન નાણાકીય વર્ષ 2025-26થી 13,000 માસથી વધારીને 21,000 માસ કરવામાં આવ્યું છે. રાજ્યના 6 જિલ્લામાં નવા ઔદ્યોગિક વિસ્તારો બનાવવા માટે મંજૂરી આપવામાં આવી અને દિવ્યાંગ લોકોના સ્વરોજગાર ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે 10.25 કરોડ મંજૂર કરવામાં આવ્યા. અમેરિકામાં સાઉન્ડ પ્રૂફ રૂમમાં બાળકીઓનું જાતીય શોષણ કરનાર શિક્ષકને 215 વર્ષની જેલની સજા. અમેરિકામાં ઘણા વર્ષો સુધી બાળકીઓનું જાતીય શોષણ કરનાર 64 વર્ષીય શિક્ષકને તાજેતરમાં 215 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી. આ શિક્ષક બાળકીઓને સાઉન્ડ પ્રૂફમાં રૂમ લઈ જઈને ગુનો આચરતો હતો અને કેટલીક બાળકીઓ 6-7 વર્ષની હતી. તેણે પોતે આચરેલા કૃત્યના વિડીયો પણ બનાવ્યા. તે પોતાના ઘરે પણ બાળકીઓ સાથે ખરાબ કૃત્યો કરતો હતો. ભારતે આપેલી સંભવિત પૂરની ચેતવણી બાદ પાકિસ્તાને 1 લાખ લોકોને સ્થળાંતર કર્યા. ભારતે ભરાયેલા બંધો અને નદીઓમાંથી નીચાણવાળા સરહદી વિસ્તારોમાં પાણી છોડ્યા બાદ પાકિસ્તાને 1 લાખથી વધુ લોકોને સ્થળાંતરિત કરવા પડ્યા છે. ભારત પાકિસ્તાને સરહદ પરથી પૂર આવવાની શક્યતા અંગે ચેતવણી આપી હતી. વિવાદો પછી બંને દેશો વચ્ચે આ પહેલો જાહેર રાહદારી સંપર્ક થયો. ભારે વરસાદ પછી ભારત દ્વારા પાણી છોડવામાં આવ્યા બાદ સતલજ નદી તેના કાંઠા છલકાઈ ગયા છે. $188 જિલ્લામાં આધાર કેન્દ્રો બનાવવાનો ઓર્ડર મળતા પ્રોટીન ઈ ગવર્નન્સના શેર વધ્યા. મંગળવારે શરૂઆતના વેપાર દરમિયાન પ્રોટીન ઈ ગવર્નન્સ ટેકનોલોજીના શેર 11%થી વધુ વધીને 915.50. વાસ્તવમાં કંપનીને 188 જિલ્લામાં આધાર કેન્દ્રો ખોલવા માટે UIDAI તરફથી 1,160 કરોડનો મોટો ઓર્ડર મળ્યો છે. આ હેઠળ કંપની આધાર સેવા કેન્દ્રો બનાવવા અને ચલાવવા માટે સત્તાવાર સેવા પ્રદાતા તરીકે કામ કરશે. મધ્યપ્રદેશની મહિલાઓ સૌથી વધુ દારૂ પીવે છે. કોંગ્રેસના નેતા જીતુ પટવારીના નિવેદનથી વિવાદ સર્જાયો. મધ્યપ્રદેશના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જીતુ પટવારીએ કહ્યું કે સમગ્ર દેશમાં મધ્યપ્રદેશમાં સૌથી વધુ દારૂનું સેવન થાય છે. જો મહિલાઓ દેશમાં ક્યાંય પણ સૌથી વધુ દારૂ પીતી હોય તો તે મધ્યપ્રદેશ છે, જેથી વિવાદ સર્જાયો. અને ભાજપના પ્રવક્તા અજયસિંહ યાદવે કહ્યું કે પટવારી રાજ્યની મહિલાઓને દારૂડિયા કહીને તેમનું અપમાન કરી રહ્યા છે. 22 સપ્ટેમ્બરથી લાગુ થઈ શકે છે નવા જીએસટી દરો. અહેવાલ અનુસાર નવા જીએસટી દરો 22 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવશે. આપણે જણાવી દઈએ કે જીએસટી કાઉન્સિલની બેઠકમાં આવતા મહિને 3-4 સપ્ટેમ્બર રોજ દિલ્હી નાણાં મંત્રાલય એટલે કે નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાશે. આ બેઠકમાં મંત્રીઓના સમૂહ દ્વારા 2 સ્લેબ 5% અને 18% જાળવી રાખવા પ્રસ્તાવ પર નિર્ણય લેવામાં આવશે. ભાજપના નેતા અન્નામલાઈ ડીએમકે નેતાના પુત્રને મેડલ પહેરાવવા ગયા તો તેને અસ્વીકાર કર્યો. તમિલનાડુના મંત્રી અને ડીએમકે નેતા ટીઆરબી રાજાના પુત્ર સૂર્ય રાજા બાલુએ ભાજપના નેતા અન્નાભાઈ મલાને મેડલ પહેરાવવા દેવાનો ઇનકાર કર્યો. વિડીયોમાં બાલુ મેડલ પોતાના હાથમાં લેતા દેખાય છે. આ ઘટના બની ત્યારે અન્નાભાઈ તમિલનાડુના સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં મુખ્ય મહેમાન અને બાલુ સહિત વિજેતાનું સન્માન કરી રહ્યા હતા.